મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ। મિત્રો, અત્યારે ઉનાળાની સિઝન ચાલુ રહી છે અને ગરમી પુષ્કળ પડવાની છે અને મિત્રો અત્યારે ગરમીના લીધે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે। જેમ કે મેઇન પ્રશ્નની આપણે વાત કરીએ તો એના લીધે ચક્કર આવતા હોય છે, માઇગ્રેન એટલે કે માથું દુખતું હોય છે, નસકોરી ફાટતી હોય છે, ઘણા લોકોને હાઈ બીપી થતા હોય છે અને ઘણા લોકોને ગરમીના લીધે ઝાડા પણ થતા હોય છે। તો મિત્રો, અને બીજી વાત કરું તો ઘણા લોકોને ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાંથી પાણીની ઉણપ થવી, એવા ઘણા બધા પ્રશ્નો અત્યારે ગરમીની સિઝનમાં જોવા મળે છે। અને મિત્રો, આ એક બધા પ્રશ્નોની વાત કરું તો એ પ્રશ્નો બધા જ ભયંકર હોય છે અને એનું ભયંકર પરિણામ પણ આવી શકે છે। તો મિત્રો, આપણે ગરમીથી બચવું હોય તો આયુર્વેદમાં ઘણા બધા ઉપાયો આપેલા છે। તો એની અંદરથી જ આયુર્વેદના નિયમ પ્રમાણે આજે હું એક તમને ગરમીથી બચવા માટેનો એક જબરજસ્ત ઉપાય બતાવવાનું છું। તો મિત્રો, એક પણ મિનિટની વાત કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને ગરમીથી બચવા માટે આપણે કયા આયુર્વેદિક ઉપાયનો ઉપયોગ કરી શકીએ એના વિશે આપણે વિસ્તૃતમાં જાણીએ। તો મિત્રો, આપણે ગરમીથી બચવું હોય તો આપણે બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે। પહેલી વસ્તુ છે ગુલાબની પાંદડી અને બીજી વસ્તુ છે સાકર, અને એ બે વસ્તુને ભેગું કરી અને આપણે એક વસ્તુ બનાવવાની છે। એ વસ્તુ તમે તૈયાર પણ લાવી શકો છો। એ તમને પાનના ગલ્લાવાળાના ત્યાંથી હોલસેલમાંથી તમને વસ્તુ મળી જશે અને એ વસ્તુનું નામ છે મિત્રો ગુલકંદ। બધા જ લોકોને ખબર હશે, ગુલકંદનું નામ સાંભળ્યું હશે, પણ એનો ઉપયોગ વિશે ઘણા લોકોને ખબર નહીં હોતું। તો મિત્રો, ગુલકંદ એ આપણને ઉનાળામાં ગરમીથી બચવા માટે, અને જો આપણને બહારથી આવ્યા હોય જો તમે ખાઈ લેશો તો આપણને ગરમીની કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ પણ થતી નથી। મિત્રો, જો તમારે ઘરે પણ તમારે ગુલકંદ બનાવવું હોય તો તમારે શું કરવાનું છે, તમારે ગુલાબની પાંદડીઓ લેવાની છે મોટી મોટી, અને જેટલી તમે પાંદડી લો એનાથી 6 ગણું તમારે સાકર લેવાનું છે। સાકરનો તમારે પાવડર બનાવી દેવાનો છે। એક કાચની બરણી લેવાની છે। પહેલાં તમારે સાકર નાખવાની, પછી એની ઉપર ગુલાબની પાંદડી, એની ઉપર સાકર, ગુલાબની પાંદડી, એમ કરી કરીને તમારે થર બનાવી દેવાનો છે। પછી કાચની બરણીને બંધ કરી અને ઉપર કંતાન ઢાંકી અને 1 મહિના માટે મૂકી દો એટલે તમારું ગુલકંદ તૈયાર થઈ જાય। પણ મિત્રો, આપણા પાસે અત્યારે આવો કોઈ ટાઈમ નથી, આપણે અત્યારે ગુલકંદ બનાવવા ન બેસાય। આપણે બજારમાંથી પણ આપણને સારું ગુલકંદ મળી જ રહેતું હોય છે, એટલે આપણે તૈયાર લાવી અને એનો ઉપયોગ કરવાનો છે। તો કેટલો ઉપયોગ કરવાનો છે, તો બાળક હોય તો 1 ચમચી સવારે લઈ શકે છે, 1 ચમચી સાંજે લઈ શકે છે, અને જે મોટા હોય એ લોકો 2 ચમચી સવારે લઈ શકે છે, 2 ચમચી સાંજે લઈ શકે છે। શરત એટલી ધ્યાન રાખવાની કે પાણી પીવાનું નથી, અડધો કલાક સુધી આપણે પાણી પીવાનું નથી। ગુલકંદ એક ઔષધનું કામ કરે છે અને પિત્તને કાપવાનું કામ કરે છે, અને ગરમીના લીધે જે બધી સમસ્યાઓ થાય છે એને બચાવવાનું કામ કરે છે। મિત્રો, આપણે 2 ટાઈમ લેવાનું છે। એની સાથે સાથે જો હું તમને ગુલકંદના ફાયદાની વાત કરું તો જે લોકોને થાક લાગતો હોય, વારંવાર થાક લાગતો હોય, થોડું કામ કરે અને થાકી જતા હોય, તો એવા લોકો પણ ગુલકંદનો ઉપયોગ કરી શકે છે। એનો બીજો ફાયદો કહું તો કબજિયાત જે લોકોને રહેતી હોય એની અંદર પણ એક ખૂબ જ સારો ફાયદો છે। ત્રીજી વસ્તુ કહું તો જે લોકોને ભૂખ લાગતી ના હોય એ લોકો જો ગુલકંદનો ઉપયોગ કરશે તો એનાથી ભૂખ લાગશે। અને ચોથો ફાયદો કહું તો ગુલકંદથી પાચન તંત્ર આપણું એકદમ મજબૂત થાય છે, એકદમ સ્વસ્થ થાય છે। એટલે મિત્રો, ઉનાળાની ઋતુમાં અવશ્ય ગુલકંદનું સેવન કરજો। મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો। બાય બાય મિત્રો, ફરીથી નવા વિડીયો સાથે, આપણે નવા ટોપિક સાથે આપણે ફરીથી મળશું। અને જે લોકો નવા હોય, પહેલી વાર આવ્યા હોય, પહેલી વાર મારો વિડીયો જોતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય, બાય બાય।